અલગધણી જબરજસ્ત આજે મને અંતરથી ઉલટ આવે છે આ વાત કરતા. આ બધા આપણે બધાને જાણવા માટેની એક ઉલટ એવી આવી છે ને આજે. હું એમ કહું છું ને કે કદાચ નરેન્દ્ર મોદી સાહેબ તો આપણા ભારતના જ રાજા હશે, પણ આપણે બધા જે છીએ ને એ તો 21 બ્રહ્માંડોના રાજાઓ, 21 બ્રહ્માંડોથી આ જગતમાં જેટલું આવ્યું ને એ બધાના રાજા છે. હું એમ કહું છું. શું મનાય છે તમને બધા? આપણે બધાને શું મનાય આ વાતમાં? નરેન્દ્ર મોદી સાહેબ તો આપણા ભારતના જ રાજા છે, બરાબર? પણ આપણે તો વિશ્વની અંદર એમ કહેવાય કે જેટલું ધન આવ્યું, જેટલી જગ્યાએ, જેટલું આમ આકાશ પાતાળ એવા અનેક બ્રહ્માંડો, એ પણ બધું ધન બધું જ તમારું છે. બોલો શું મનાય છે? કેવી રીતે મનાય છે? કેવી રીતે આપણું છે? માનવું જરૂરી, જાણવું એ જરૂરી છે. હા, કારણ કે આ બધું નહીં જાણીએ ને તો જો એક કહેવત છે કે સમુદ્રની અંદર સમુદ્રની માછલી હોય ને, સમુદ્રની, એને સમુદ્રની માછલી કહેવાય ને કે સાગરની માછલી. તો માછલી એમ કહી શકે કે હું સાગરની માછલી છું. અંદર રેલો આત્મા, માછલીની અંદર રેલો આત્મા. અને આ જગતમાં જેટલા જીવો છે ને એ બધા કેવી રીતે આપણે છીએ ખબર છે? આપણું બધું કેવી રીતે કહેવાય? કેવી રીતે આ જગત આપણું છે એમ કહી શકીએ આપણે? ઘણા લોકો એમ કે ભાઈ આને ખાવા નથી, તમે એમ કહો છો કે આ પણ એક જગતનો રાજા છે, આ બધા આ 21 બ્રહ્માંડોનો રાજા છે. પણ કેવી રીતે જાણવું જરૂરી છે. હું કહું, સંતો મહાપુરુષોનું છે, મારું નથી. પણ આ અંદર રેલો આત્મા છે ને, કારણ કે રાજાનો કુંવર હોય ને, એ રાજાનો કુંવર છે ને એ રાજા જ કહેવાય. સમજાય છે? રાજાના કુંવરને રાજા કહેવાય, એમાં ના નથી. અરે એને રાજા સાહેબ કઈ પણ આપણે રાજા સાહેબ કહીને બોલાવીએ છીએ, એને બાપુ કહીને બોલાવીએ છીએ. હા, સાહેબ કહીને બોલાવીએ રાજાના કુંવરને, નથી બોલાવતા બાપુ કઈ. હે રાજા સાહેબ આવો, પધારો, એમ નહીં કે. પણ આ વસ્તુ એવી છે ને કે તમારા શરીરની અંદર રહેલો આત્મા છે ને એ પરમપિતા પરમાત્માનો આત્મા છે. આપણે બધા એટલે પરમાત્માનું જેટલું ધન છે ને એ ધનની અંદર મારો ને તમારો હક લાગે છે. પણ એને મેળવવું હોય તો શું કરવું પડે? શું કરવું પડે? આપણે બધા કંઈક એની પ્રવૃત્તિ છે, મહાપુરુષોએ બતાવી છે. એને મેળવવું હોય તો કહેવત છે કે ભાઈ એને મેળવવું હોય ને તો આપણે પણ પરમપિતા પરમાત્મા બનવું જોઈએ. કેવી રીતે પરમાત્મા ક્યારે બનીએ? આપણા પિતાના સાનિધ્યમાં જઈએ ને, પિતાના ઘરમાં રહીએ ને, એ ઘરની અંદર એ ઘર કેવું છે ત્યારે આ જગતનું તમામ ધન છે એનો હક તમારા પર લાગે. બાકી અત્યારે અત્યારે એમ ના માની બેસતા. અત્યારે છો ખરા પણ તમારા હાથમાં નથી. એના માટે શું કરવું પડે? પરમ પિતા પરમાત્માની ભક્તિ અને એને એમ કહેવાય કે પ્રભુનું ભજન કરી પ્રભુમય બની જઈએ. અને પ્રભુમય બનીશું ને અને પ્રભુના બાળક તરીકે આપણે છીએ. પણ જ્યારે સાનિધ્યમાં ગયા પછી તો અખંડ સુખની પ્રાપ્તિ અને સદાય દુઃખની નિવૃત્તિ થાય છે. અને પછી આ જગતનો વિશ્વનો તમામ કણ અને તમામ જગતનું ધન જગત એ બધાના રાજા તમે છો. હા, પણ પહેલા નહીં, બનવું પડે. જય અલગધણી.